પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં આજે માઘી પૂર્ણિમા સ્નાન છે। આજે વહેલી સવારે માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાનનો પ્રારંભ થયો છે, જેના કારણે ટ્રાફિક, ભીડ નિયંત્રણ અને સુરક્ષા પગલાં વચ્ચે લાખો શ્રદ્ધાળુઓ અહીં એકઠા થયા છે। આ કારણે સરકાર અને વહીવટી તંત્ર બંને માટે વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા અને ભક્તોની સુવિધાઓનું ધ્યાન રાખવું એક પડકાર બની ગયો છે। આનું કારણ એ છે કે મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી નાસભાગે આખા દેશને હચમચાવી નાખ્યો હતો। આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી મહાકુંભ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ છે અને ભક્તોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે। આ કારણસર માઘ પૂર્ણિમા નિમિત્તે મહાકુંભને નો વ્હીકલ ઝોન બનાવવામાં આવ્યો છે અને અન્ય વ્યવસ્થાઓ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે માઘી પૂર્ણિમાના સ્નાન સાથે મહિનાભર ચાલતો કલ્પવાસ પણ સમાપ્ત થઈ જશે અને લગભગ 10 લાખ કલ્પવાસીઓ મહાકુંભ છોડવાનું શરૂ કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।